મિત્રો હવે જમવાનું બનાવીએ છીએ। આજે ફુલેવરની શાક બનાવીએ છીએ। ફુલેવર લાવ્યો મેં, આ જો ફુલેવર ને બટાકા અને ટોમેટા, ફુલેવર બટાકા ટોમેટાની શાક ને રોટલા બનાવવા કરીએ મકાઈના। આજે મકાઈના રોટલા બનાવવા કરીએ। ઘઉંનો લોટ હશે પણ નહીં બનાવતો, હવે મકાઈના રોટલા બનાવીએ એમ। અને એવું લાગે તો આવી ભાત મમ્મી લાગે દીધી ઘઉંની રોટલી બનાવવાની બીજું તો વાંધો નહીં, ચાલો ઘઉંની રોટલી બનાવો, મને હું આપણે ખાવું જ છે ને એટલે ચાલો ઘઉંની રોટલી બનાવી દઈએ। આજે કપાસની પેલો નીધી પાડ્યા પણ બરનોવર ગયેલો આજે સવાર મેં અમે નાસ્તો કરીને નાખી ગયેલો તે ખેતર, બપોરે આવેલો, બપોરે પાછો ના ખાધું નહીં, ચા મૂકીને પીને પછી પાછો ખેતર નાખી ગયેલો। 5:30 વાગે આવી રહ્યો। 4 હોપ 2 ભારા કાપી લાવ્યો, 4 કાપતો આવ્યો અને નીદીને પછી નાખી આવ્યો ખેતરથી। ટોપ જ જબ્બર હતું ને પછી બપોરે જરીક મોડો થયેલો વળી 4 વાગે ગયેલો। પછી કપડાં ધોવાના હતું અને જબ્બર કપડાં ધોઈ હોય ને પછી જાઓ ટાળું થાય ત્યાં ટોપ તો હું જે ઉનાળાનો લાગે, ઉનાળાનો કંઈક ઓછો એવો ગરમી હતી ટોપ હતી। ઉનાળામાં સમજ્યા કે ટોપ પડે એમ, પણ આજુ વળી હું 4 રેત પછી હું જો કોઈ વાદર થઈ ગયું વહરાત આવે આમ પછી નહીં આવ્યો તે વહરાત તો નાખી ગયો કઈ જાય। અને અમને મસ્ત પવન કાઢ્યો છે બારણ, હવે બારણ હુઈ રહે એવું જ છે પણ મસરિયા જબ્બર કેળે નહીં ત્યારે બારણ હુઈ જ જાય એવું છે, મસરિયા જબ્બર કેળે પવન અસલ જાય છે આજે। તો હવે રોટલી શાક બનાવી દઈએ। ભાત મેં રાખી દીધી હતું નહીં બનાવતી તો ભાત શાક બનાવી એમ કે ચાલશે તો વાંધો નહીં, તો હવે રોટલી બનાવી દઈએ। ચાલ રોટલીમાં જરીક પણ તેલવાળી બનાવવાની નહીં, કોળીની બનાવવાનું હે। તો ચાલો મિત્રો હવે અમે રોન દઈએ, રોટલીનું શાક બનાવી દઈએ। સવારે પાછો રજા છે ખરા, હવે સારું જ છે, હવે રવિવાર છે રજા છે ગુલામને પછી ખાતર પછી નાખી દઈએ છીએ તો વાંધો નહીં। ખાતર નાખવાનું કલાકનું કોમ છે, કાલે ખાતર શું નાખવાનું છે કપાસમાં, એટલે એ બાજુના ખેતરનું કોમ પતાવી દઈએ એટલે પછી આ ખેતરમાં નાખી આવવાનું છે। એટલે ભાઈ નીંદવાનું પતી ગયું છે એટલે પેલા 2 પાટીઓ ડોંગર રોપવાની છે એવું રોપી દઈએ, પછી ઓફા નાખી આવીએ। ડોંગર રોપવાની બાકી રીઝન છે, દરું પાછું પૂરું થઈ ગયું, 2 વખત સુસ્કાલથી લાવ્યા તેવું પૂરું થઈ ગયું। હવે થોડુંક આપણું છે તે ઉખેડી રોપી દઈશું, પૂરો દરું છે એટલે તૂટી જશે પછી હા કાલે ખાતર નાખ્યા પછી એ ધંધો કરીએ। પછી આપણા આ ખેતરમાં શાકભાજી કરવાની છે એનું પછી નક્કી કરીએ, લાકડું બડાકડું વોકીને લીટા પાડીને પાજીઓ કરીને પછી રોપીએ એવું છે। તો ચાલો મિત્રો હવે અમે રોન દઈએ રોટલીનું શાક। મિત્રો રોટલા બનાવીએ છે, હવે રોટલી બનાવવા કરતા પણ હવે રોટલી બનાવતી વાર જબર લાગશે અને તો આજે આખો દાડો કોમ કરીને થાકી ગયો છે એટલે હવે રોટલા બનાવી દઈએ કેમ કરી મકાઈના રોટલા બનાવી દઈએ। 2 ત્રણ કદ બનાવીએ, 2 બનાવી દે ના 3 બનાવી દે। ભાત હશે બસ ને શાક ને બધું થીશે, વધારે નહીં બનાવો। એક તો આજે કોમ કરીને થાય કહો કે દીરું કે રોટલી ખાવી છે કેમ, પણ આજે શાક કે રોટલી નહીં બનાવતો અને રોટલા બનાવી દઈએ 2 ત્રણ રોટલા બનાવી દઈએ। હવે મારે સવારે 100થી ઉઠવા કરીએ છીએ, રવિવાર છે એટલે 100થી ઉઠશું। એટલે ટ્યુશન જવાનું છે પણ એને 9 વાગે જવાનું છે એટલે વાંધો નહીં આવે, 9 વાગે ટ્યુશન જવાનું છે એટલે 100થી જશે પછી 12 વાગે નાખી આવશે એટલે નાસ્તો બાસ્તો બનાવવાની જરૂર નહીં। જો કે અમારે બનાવવું જ પડશે ખાવાનું, પણ પેલું વહેલું ઉઠીને બનાવવાનું એવું નહીં થાય હા, એટલે જરીક મોડા ઉઠશું હાથ કઈ 6 વાગે ઉઠવું પડે કે તેઓ તો ચાલો મિત્રો હવે અમે રોટલા બની જાય ખાઈ લઈએ। મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો, રોટલાનું શાક બની દીધું છે, જો આ ફુલેવર બટાકાનું શાક ને આ મકાઈના રોટલા બનાવ્યા છે। ફુલેવર બટાકાનું શાક ને મકાઈના રોટલા હવે ખાઈ લઈએ। દૂર અમને લેસન કરે છે, અમે ખાઈ લઈએ, ખાઈને પછી આરામ કરીએ। આ કેળો હોય દુખે છે ને દીદી આજે આ ખરેખર ને ત્યાં હું જબર કેળો દુખે છે। તો ચાલો મિત્રો હવે અને જમવું હોય તો ચાલો પછી સવારે ચાવા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું। હવે અમે ખાઈ લઈએ। ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ। ચાલો મિત્રો ચા પીવા, ચા બનાવીએ છીએ, ચા પી લઈએ। આજે મોડો ઉઠો 100થી ઉઠો અમને એટલે વહેલો તો દૂધ કાઢ્યું પણ મોડો ઉઠો રોજ કરી દે
આ ચા બનાવીને ચા પી લઈએ, પછી આજે પેલું ખેતર છે થોડુંક બાકી તે પતાવી દઈએ અને ચાર કાપી લાવીને આ ખેતરમાં આજે લીટા કરવાના છે. અમે આપણે ફુલેવર કરવાનું છે, ફુલેવર રોપવાનું છે. હવે મેં પછી બપોર પછીની હોય દરરોજ જોવા જવા કરું છું. એ કંઈ અમારી માસીની છોકરી છે એવી હોય વાવે છે, એમને પૂછી આવું પહેલો એ વાવેલું છે કેવું છે એમ, નહીં તો પછી પાદરા જવું પડશે એવું છે. જોઈએ આવે એને પૂછી આવું એ વાવી હોય તો પછી ત્યાંથી, નહીં તો પછી બરોડા પાદરા ત્યાંથી મળે ત્યાંથી લાઈન રોપી દેવું છે. આજે પહેલાં કીધું છે મારા ભાઈને કે કહું તું લીટા કરી દે લાકડાથી એમ, એટલે પછી લાઈન સીધું રોપાઈ જાય, પછી પોણી છોડી દઈશું. વહેલા ખેંચાયો છે એમ લાગે છે, વરસાદ નહીં લગભગ હાલ પૂરું થઈ ગયું. એકદમ ટોપ કર્યો છે બરાબરનો, જાણે ઉનાળાનો ટોપ કર્યો છે. તો ચાલો મિત્રો ચા પી લઈએ. હા મેં ચા પીને પછી બીજું કામ કરીએ. મિત્રો આ જો લીટા પાડવાનું ચાલુ કરી દીધું છે, અમે કલાકું જોડી દીધું છે. હા જો હા, એટલે અહીં એમ રોપશું. ફુલેવર રોપવાનું છે, પણ હજુ એક આને મેં કરોડી મારશું એટલે એક મોટો લીટો પડી જશે ધારિયા જેવું છે. એટલે એક બાજુની કોરી પર રોપી દેવાનું. હા જો, એટલે આખા ખેતરમાં લીટા કરવાના છે. પેલી બાજુ પેલે ખાતર નાખીએ છીએ કપામાં, નોના કપામાં, અને આને મેં લીટા કરી દઈએ. હા, આજે થોડો મોટો ગારો કહેવાય, આજે નોનો કરવાનો હોય. કપાસ નીધી ગયા છે મિત્રો. હવે ખાતર નાખીએ છીએ. આ નોના કપાસ છે એમ ખાતર નાખી લઈએ. એવા આ ખાતર નાખીએ છીએ. આ નોના છે પણ આ ખાતર નાખશું ના થોડા સોરા પડશે એટલે કમ્પ્લીટ થઈ જશે. હા જો આહો કપાસ એવા શું આવા નોના, પણ ખાતર નાખેલું એટલે જો કેટલા મસ્ત થઈ ગયા, એકદમ લીલા કચ્છ. અને લાકડું વાગી ગયું એટલે આહો એવા થઈ જશે. અને મેં તુવેરો હો વધારે નાખેલો છે. હા, આ તુવેર છે, ગારે છે બધે તુવેર. આ તુવેર પછી આને મેં પેલી સુરતી પાપડી રોપી દેવા કરીએ છીએ, એટલે કપાસનો કપાસ થાય, શાકભાજીનું શાકભાજી થશે એવું વિચારીએ છીએ. પણ હજુ લાકડું વાગ્યા પછી આ પાછું લાકડું મારી દઈએ એટલે ખાતર દબાઈ જશે. ખાતર દબાઈ જાય પછી થોડાક દાડા પછી પાપડી રોપી દેવા કરીએ છીએ, સુરતી પાપડી. એટલે કપાસ થાય અને પાપડી થશે, જે થવું હોય તે થાય. જો આ વધારે વરસાદ પડે ને ખેતર ભરાઈ જાય છે પોણી, એટલે આ લૂંટા પડે છે. આ કપાસ સારા થઈ જતા, પણ કેટલા વખત પોણી ભરાઈ ગયું આખું ખેતર, એટલે કપાસ બીજા મરી જાય. પાહા રોઈ પાહા ચૂઈના, એટલે અમુક મોટો છોડ છે, અમુક નાનો છોડ હોય. આ જો આ મોટો છોડ છે, આ નાનો છોડ છે એવું.
ગયો છે આપણા મોડવે મિત્રો જોવા પેલું હો લાગીને છે હવે બધી શાકભાજી ચાલુ થવા બાકી છે ગલોડો હો લાગીને છે લે અમે આલો કંટોલો મહિલો ભીંડો ચોરીઓ શાકથી જ ગયો અમારે સવારનું બધી મિક્સ સબ્જીથી જ છે આ ગલોડો બરાબર ફૂલો પડી ગયો છે લાગે છે હવે ધીમો ધીમો લાગવા બસ છે આહુરી બીજું એક લાગે ને હાજી બે છે હા મિત્રો ચોરીઓ ભીંડા તોડીએ હવે આ જો આ ચોરીઓ લાગેલી છે આ ભીંડા છે અને આખા ચાહેથી તોડતો આવ્યો તો આપણે શાકથી જશે અમને નાસ્તામાં આ જો ચોરીઓ મને બધી કપાસમાં છે બધેથી ખોદવું પડશે એટલે થઈ જશે શાક તો જો આ હજુ નાની નાની બીજી લાગી જશે બીજી મોટી હશે આ હજુ અમને ચાલુ થાય છે આ જો